નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી કોષનો ઇતિહાસ એ આપણે જોઈ ગયા. આજે જે આપણે ચર્ચા કરવાની છે એ ટોપિક છે કોષવાદ એટલે કે સેલ થિયરી. કોષવાદ એ કોના દ્વારા રજૂ કરવામાં આવેલો છે અને આ જે સેલ થિયરી છે એ કોને પ્રસ્થાપિત કરી? તો 18મી સદીની અંદર બે વૈજ્ઞાનિક કે જેના દ્વારા શરૂઆતમાં સેલ થિયરીની જે પ્રક્રિયા છે એ દર્શાવવામાં આવી. સૌથી પહેલો વૈજ્ઞાનિક એ આપણે અહીંયા લઈએ માથિસ સ્લીડન, જેને 1838ની અંદર ખાસ કરીને માથિસ સ્લીડન જે એક જર્મન બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રી એ હતા. અહીંયાથી આપણે એ બાબત ક્લિયર થઈ જશે કે બોટનિસ્ટ છે, વનસ્પતિ શાસ્ત્રી છે, એનો મતલબ કે એને જે કંઈ પણ પ્રયોગ કરેલા હશે એ તમામ પ્રયોગ એ વનસ્પતિ ઉપર કરેલા હશે. એટલે આપણે અહીંયા દર્શાવશું કે તેમણે અલગ અલગ વનસ્પતિઓને તપાસી અને તેમનું અવલોકન એ કર્યું. જે સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવેલો હતો એ સંપૂર્ણ અભ્યાસ એ વનસ્પતિ ઉપર કરેલો હતો માથિસ સ્લીડને, અને એને એ દર્શાવ્યું કે ખાસ કરીને બધી જ વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારના કોષો એ આવેલા હોય છે. એને કઈ બાબત દર્શાવેલી હતી કે વનસ્પતિની અંદર જે બધી અલગ અલગ પ્રકારની છે, પછી છોડ સ્વરૂપની હોય, શ્રુપ સ્વરૂપની હોય કે વૃક્ષ સ્વરૂપની હોય, આ બધી જ વનસ્પતિનો એને અભ્યાસ કર્યો, તેને ખ્યાલ આવ્યો કે એની અંદર અલગ અલગ પ્રકારના કોષો એ જોવા મળે છે. એટલે કે બધી જ વનસ્પતિની અંદર સરખા પ્રકારના કોષો એ હોતા નથી, અલગ અલગ પ્રકારના કોષો એ આવેલા હોય છે. અને તેને લઈને એને એ દર્શાવ્યું કે જેના દ્વારા પેશીઓ એ રચાય છે. એટલે કે આવા અલગ અલગ પ્રકારના કોષો ભેગા મળી અને અંતે જે નિર્માણ થાય છે એ નિર્માણ પેશીઓનું થતું જોવા મળે છે, જેને આપણે ટીસ્યુ તરીકે ઓળખી શકીએ. તો આ જે કંઈ પણ બાબત દર્શાવવામાં આવેલી છે એ તમામ બાબત એ માથિસ સ્લીડન દ્વારા દર્શાવવામાં આવેલી હતી. ત્યાર પછી બીજો વૈજ્ઞાનિક, અને એ વૈજ્ઞાનિક હતો થિયોડોર સ્વોન, જેને 1839ની અંદર માથિસ સ્લીડન દ્વારા 1838માં, જ્યારે થિયોડોર સ્વોન દ્વારા 1839માં, ખાસ કરીને એ એક બ્રિટન ઝૂઓલોજિસ્ટ હતા, એટલે કે એ પ્રાણીશાસ્ત્રી હતા. અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એક બાબત ખ્યાલ આવી જશે આપણે કે ઝૂઓલોજિસ્ટ એટલે કે પ્રાણીશાસ્ત્રી એટલે એને જે કંઈ પણ અભ્યાસ કરેલો હશે એ તમામ અભ્યાસ એને પ્રાણીઓ ઉપર કરેલો હશે. અને એને અનુસરીને જો હવે આપણે દર્શાવીએ તો તેમણે
પ્રાણીઓ ઉપર અભ્યાસ કરી અને એ બાબત પ્રસ્થાપિત કરી કે કોષની બહાર એક સ્તર એ આવેલું હોય છે. કોષના બહારના ભાગે એક સ્તર એ જોવા મળે છે. કોના બહારના ભાગે? તો કે કોષના બહારના ભાગે. અને કોષના બહારના ભાગે આવેલું આ સ્તર જેને આપણે આજે કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ. કોષ રસ પટલ જેને આપણે કહીએ તો પ્લાઝમા મેમ્બ્રેન તરીકેને ઓળખવામાં આવે છે. કોષની બહારનું સ્તર, કોષની બહારનું પટલ જેને આપણે કોષરસ પટલ કહી શકીએ. આ બાબત દર્શાવનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ હતો થિયોડોર સોન. આ ઉપરાંત ખાસ કરીને એને બીજી એક બાબત દર્શાવી. તેમણે વનસ્પતિ પર અભ્યાસ કરી અને દર્શાવ્યું કે વનસ્પતિમાં એક વિશિષ્ટ રચના એ જોવા મળે છે. એટલે કે થિયોડોર સોન દ્વારા ફક્ત પ્રાણીઓ ઉપર અભ્યાસ થયેલો હતો એવું નથી. તેમણે વનસ્પતિ પર પણ અભ્યાસ એ કર્યો અને વનસ્પતિ પર અભ્યાસ કરી એને દર્શાવ્યું કે વનસ્પતિની અંદર એક વિશિષ્ટ રચના એ જોવા મળે છે. અને ખાસ કરીને એ વિશિષ્ટ રચના એ બીજું કંઈ નથી. એ જોવા મળતી જે વિશિષ્ટ રચના છે એ છે કોષ દિવાલ, જેને આપણે સેલ વોલ તરીકે ઓળખી શકીએ. અહીંયા એક બાબત આપણે કહી શકીએ કે થિયોડોર સોન દ્વારા બે બાબત દર્શાવવામાં આવી અને એ બંને બાબત એ પટલને લઈને હતી, કોષના પટલને લઈને. એક તો કોષરસ પટલ અને બીજું હતું કોષ દિવાલ. આ બે પટલ છે જે કોષમાં જોવા મળે. પણ એને બાબત સ્પષ્ટ કરી કે વનસ્પતિની અંદર જોવા મળતી આ ક્રિયા એક કોષ દિવાલની હશે, જેને આપણે સેલ વોલ તરીકે ઓળખીએ છીએ. જેને લઈને થિયોડોર સોન દ્વારા ખાસ કરીને એક સંકલ્પના એ રજૂ કરવામાં આવી. અને એ સંકલ્પના કઈ હતી? તેને આ બે પટલને લઈને એવું દર્શાવ્યું કે ખાસ કરીને સજીવ છે એ સજીવ કોષ અને કોષોની નિપજોના બનેલા હોય છે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે ખાસ કરીને સજીવો તરીકે આપણે બેને લેશું, વનસ્પતિ અને પ્રાણીઓ બંનેને, કે સજીવો કોષ અને કોષોની નિપજના બનેલા હોય છે. એટલે કે જે નિપજ છે, ખાસ કરીને કોષોની નિપજ એટલે કઈ? તો કે કોષરસ પટલ અને કોષ દિવાલ એની નિપજ થશે. તો આ દર્શાવનાર વૈજ્ઞાનિક એ થિયોડોર સોન હતો. પણ આ બંને વૈજ્ઞાનિક માથિસ લીડન અને થિયોડોર સોન એ એક બાબત સમજાવવામાં અસમર્થ રહ્યા. અને બાબત કઈ હતી? તો કે એને એ ખ્યાલ નહોતો કે નવા કોષો કઈ રીતના ઉત્પન્ન થાય છે, નવા કોષોનું નિર્માણ એ કઈ રીતના શક્ય બને છે.
એટલે એ બાબત એ આપણે અહીંયા દર્શાવશું કે માથિસ સ્લીડન અને થિયોડોર સોન એ બાબતને સ્પષ્ટ કરવામાં અસમર્થ રહ્યા કે નવા કોષો કઈ રીતે અસ્તિત્વમાં આવે છે. નવા કોષોનું નિર્માણ એ કઈ રીતના થાય છે એ લોકો દર્શાવી શક્યા નહોતા. અને ધીરે ધીરે જેમ પ્રક્રિયા આગળ વધતી ગઈ એમ 1855ની અંદર એક ત્રીજો વૈજ્ઞાનિક એ પ્રસ્થાપિત થયો અને એ વૈજ્ઞાનિક હતો રુડોલ્ફ વિર્સો, જેને 1855ની અંદર એ બાબત સ્પષ્ટ કરી કે કોષો એ વિભાજન પામે છે, એટલે કોષોમાં વિભાજન પામવાની ક્ષમતા છે. એટલે તેમને દર્શાવ્યું કે કોષો એ વિભાજન પામે છે. કોષો જે વિભાજન પામે છે જેને અત્યારે આપણે કહીએ છીએ કોષ વિભાજન, સેલ ડિવિઝન ક્રિયા, એટલે કે કોષો એ વિભાજન પામે છે અને વિભાજનને લીધે નવા કોષો એ અસ્તિત્વમાં આવે છે. જે નવા કોષોનું નિર્માણ થાય છે, આ નવા કોષો જે અસ્તિત્વમાં આવે છે એ વિભાજનને લઈને છે કે સતત વિભાજન થાય. આપણે ખ્યાલ છે કે કોષ વિભાજન થાય, ખાસ કરીને સમવિભાજન, ત્યારે 1માંથી 2 કોષ બને, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, 32માંથી 64. આવી રીતના ક્રમશઃ આ પ્રક્રિયા આગળ વધી અને નવા કોષો એ ઉમેરાતા જાય, જેને લઈને રુડોલ્ફ વિર્સોએ એક બાબત દર્શાવી જેને આપણે ઓમ્નિલ સેલ્યુલા તરીકે ઓળખી શકીએ. એને એક કોષવાદ માટેની નવી સંકલ્પના આપી કે એને તમે કોષવાદ કહો અથવા એને તમે ઓમ્નિલ સેલ્યુલા તરીકે ઓળખી શકો. અને એને લઈને અહીંયા એક અંતિમ કોષવાદ એ આપણે જોઈએ તો અંતિમ કોષવાદની અંદર 3 બાબત એ હવે આપણે દર્શાવી શકીએ. સૌથી પહેલી બાબત કઈ? તો કે સૌથી પહેલી બાબત કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. પહેલા લેક્ચરની અંદર આપણે કહી ગયા વિદ્યાર્થી મિત્રો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ પહેલી બાબત. બીજી બાબત એ આપણે અહીંયાથી લેશું, જે સંકલ્પના આપવામાં આવી કોના દ્વારા? થિયોડોર સોન દ્વારા. અને એ જ સંકલ્પના એ હવે આપણે કોષવાદની અંદર લેશું કે ખાસ કરીને સજીવો એ કોષ અને કોષોની નિપજોના
બનેલા છે. કોષ અને કોષોની નિપજોના બનેલા છે. હવે ખ્યાલ છે નિપજ, કોષરસ પટલ અને કોષ દિવાલ, પ્લાઝ્મા મેમ્બ્રેન અને સેલ વોલ. ત્રીજી જે બાબત છે એ રુડોલ્ફ વિર્સોએ આપેલી છે, જે અહીંયા આપણે જોઈ ગયા કે ખાસ કરીને નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નિર્માણ પામે છે. નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નિર્માણ પામે છે. પણ કઈ રીતના? તો અહીંયા આપણે કહી શકીએ કે એની અંદર થતી એક પ્રક્રિયા, અને પ્રક્રિયા છે કોષ વિભાજન. કે કોષ વિભાજનને લઈને એક પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષો એ નિર્માણ પામે છે. એક એક્ઝામ્પલ એ આપણે લઈ લઈએ કે ખાસ કરીને અહીંયા આપણે એક્ઝામ્પલની ક્રિયાને લઈએ તો અહીંયા આપણે કોષની ક્રિયા એ દર્શાવીએ, જે સૌથી પહેલો કોષ છે. અને સૌથી પહેલો કોષ જેને આપણે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ તરીકે લઈએ અને એમાં સતત વિભાજનની ક્રિયા થાય, જેના કારણે આવી રીતના નવા કોષો એ ઉત્પન્ન થતા જોવા મળે છે. તો આ જે ઉત્પન્ન થયેલા કોષ છે એ નવા કોષ છે, અને નવા કોષ એ કોષ વિભાજનને કારણે ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો આ આખી જે તમામ બાબત છે જેને આપણે સેલ થિયરી તરીકે ઓળખી શકીએ, એક કોષવાદ તરીકે આપણે લઈ શકીએ. અને કોષવાદની અંદર ત્રણ વૈજ્ઞાનિકનો ફાળો એ મુખ્ય છે. એક સંપૂર્ણ કોષવાદ એટલે કે સેલ થિયરીમાં સૌથી પહેલો વૈજ્ઞાનિક છે માથિસ લીડર, જેને 1838ની અંદર આ પ્રક્રિયા દર્શાવી. બીજો વૈજ્ઞાનિક થિયોડોર સ્વોન, જેને 1839ની અંદર આ તમામ બાબત દર્શાવી. અને ત્રીજો વૈજ્ઞાનિક હતો રુડોલ્ફ વિર્સો, જેને 1855ની અંદર એ બાબત દર્શાવી કે કોષ વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે. તો આ એક સંપૂર્ણ ક્રિયા જે આપણે જોઈ ગયા એ કોષવાદની હતી. હવે આજનો પ્રશ્ન, અને પ્રશ્ન છે કોષ રસ પટલને લઈને, પ્લાઝ્મા મેમ્બ્રેનને લઈને, કે કોષ રસ પટલની અંદર કેવા પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સ એ આવેલા હોય છે. ફરી રિપીટ કરું છું, કોષ રસ પટલની અંદર કેવા પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સ એ આવેલા હોય છે. આશા રાખું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. થેન્ક યુ, ધન્યવાદ.